ભરેલા ગુંદાનું વરાળિયું શાક બનાવશું. આ શાક દરેક લોકોને બહુ જ ભાવશે અને આ રીતને વરાળિયું શાક બનાવશું ને તો બિલકુલ ચિકાસ વગરનું જ લાગશે. અને આ શાક તો આપણે લસણ કે ડુંગળીના વપરાશ કર્યા વગર જ બનાવશું. તો સૌથી પહેલાં તો અહીંયા 500 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા અને એકદમ સારી રીતે ધોઈ લૂછી એનો ઉપરનો ભાગ કાઢી લેશું. અને અહીંયા તો 500 ગ્રામ જેટલા ગુંદા છે ને તો એની સામે લોટનું પ્રમાણ પણ વ્યવસ્થિત જ જોશે. તો અડધો કપ જેટલું બેસન લઈ લીધું. તો બેસન થોડું આછા ગુલાબી જેવું થાય ને ત્યાં સુધી શેકી લઈશું. અને બેસન સહેજ ઠરે ને તો ત્યાં સુધીમાં આપણે ગુંદાને ભાંગી લઈએ. અને ગુંદામાંથી બિયા કાઢવા માટે આપણે મીઠાનો વપરાશ કરતા જશું, જેથી કરી કેવું કે ચિકાસ ઓછી લાગે અને એકદમ સરળતાથી તે નીકળી જાય. અને હવે ગુંદાને ભરવા માટેના મસાલામાં જે આપણે બેસન શેક્યું છે એ તો તેની અંદર અડધી ચમચી જેટલું હળદર પાવડર, 2 થી અઢી ચમચી જેટલું ધાણા જીરું, થોડી હિંગ, ત્યારબાદ 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, એ તો આપણા તીખાસ મુજબ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ એડ કરી દઈશ. સાથે અહીંયા આપણે આમચૂર પાવડર પણ એડ કરશું, જેથી કરી કેવું કે ગળપણ અને ખટાશના લીધે એનો બહુ જ સરસ ટેસ્ટ આવે. હવે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીને આ રીતે આપણે લોટ તૈયાર કરી દઈશું. હવે એવું થાય કે ગુંદા તો આટલા છે પણ એની સામે લોટનું પ્રમાણ વધારે છે, પણ આ શાક આપણે એકદમ સરસ એવું લોટવાળું જ કરવાનું છે. તો આ રીતનો જે લોટ વધ્યો ને એમાં થોડા ટીપા પાણીને એડ કરી દીધા અને આ રીતના મુઠિયા વાળી લીધા. તો હવે આ ભરેલા ગુંદાને આપણે બાફવાના છે. તો નીચે તપેલીમાં પાણી મૂકી ઉપર આ રીતનું હોલવાળી એક ડીશ રાખી દીધી અને આપણે જે ભરેલા ગુંદા છે તે અને લોટ બેવ મૂકી દીધું. તો 15 થી 20 મિનિટમાં તો એકદમ સરસ એવા બફાઈ જશે. આમ તો આપણે લોટ શેકેલો જ છે પણ આ રીતે બાફી લઈએ ને તો એના લીધે આ શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જરાય કાચા જેવો લોટનો ટેસ્ટ નહીં લાગે તમને. અને વઘારમાં તો રાઈ, જીરું અને હિંગ મૂકી દીધા. તેલનું પ્રમાણ સહેજ એવું ચડિયાતું રાખશું કેમ કે આપણે આ લોટવાળું શાક છે ને એટલા માટે. આ રીતે લોટનું વ્યવસ્થિત એવું પ્રમાણ હશે ને તો કોઈ પણ પ્રકારની ગ્રેવી એટલે કે લસણ, ડુંગળી, ટમેટા વગર પણ આ શાક બહુ જ ટેસ્ટી એવું લાગે છે. અને આ ગુંદાના શાકનો જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.